નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયોમાં આપણે ગરમી, ઉકળાટ, તાપમાન અને અરબ સાગરની અંદર એક વરસાદી સિસ્ટમ બની રહી છે તે વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે। સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં, થોડા દિવસ પહેલા આપણે મગફળીના સારા બિયારણનો વિડીયો મૂકેલો હતો, એટલે એ વિડીયો પણ આ વિડીયોના અંતમાં સાઈડમાં બતાવવામાં આવશે। ખાસ કરીને વાત કરવાની છે અરબ સાગરમાં જે સિસ્ટમ બની રહી છે, પણ એ સાથે હું આપને ઊંચું તાપમાન અને ગરમી બફારા વિશે માહિતી આપી દઉં। આમ જોવા જઈએ તો અત્યારે એવરેજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર 36 થી લઈને 40 ડિગ્રીની રેન્જમાં તાપમાન ચાલી રહ્યું છે, એટલે નોર્મલ કરતા અત્યારે ઊંચું તાપમાન છે। અને એમાં પણ જ્યારે જૂન મહિનાનું બીજું અઠવાડિયું હોય ત્યારે સામાન્ય રીતે જે તાપમાન હોવું જોઈએ એના કરતા 2 ડિગ્રી તાપમાન ઊંચું છે, એટલે ઊંચું તાપમાન પણ છે। એ સાથે અત્યારે અરબ સાગર ઉપરથી જે ભેજવાળા પવનો આવી રહ્યા છે એને કારણે ઉમસમાં વધારો થયો છે, એટલે કે ગરમી, ઉકળાટ છે એ વધી રહ્યા છે। અસહ્ય બફારો અત્યારે રાજ્યના દરેક જિલ્લાઓની અંદર જોવા મળી રહ્યો છે, અને અસહ્ય બફારો છે અને ઊંચું તાપમાન છે, જેને કારણે અત્યારે આપણે હીટવેવનો પણ અનુભવ કરી રહ્યા છે। ખૂબ ઊંચું તાપમાન હોય એટલે કે 42 થી લઈને 45 ડિગ્રીની રેન્જમાં તાપમાન હોય એવો અનુભવ પણ અત્યારે થઈ રહ્યો છે, કેમ કે 40 ડિગ્રી સુધી તાપમાન છે પણ ગરમી ઉકળાટ વધારે છે, એને કારણે ફીલ લાઈક વધારે આવી રહી છે। આ ગરમી ઉકળાટ અને બફારો છે એ કન્ટિન્યુ જૂન મહિનાના એન્ડ સુધી ચાલવાનો છે, એમાંથી કોઈ રાહત નથી મળવાની। આ એક ચોક્કસથી છે કે 16-17 તારીખ આસપાસથી તાપમાનમાં ઘટાડો થશે, પણ બફારો છે એ કન્ટિન્યુ જોવા મળશે। આ બફારો છે એમાં આવનારા સમયની અંદર હજી વધારો પણ થઈ શકે છે। અત્યારે જે ઉકળાટ અને બફારો છે આમાં લગભગ 2 થી 4 દિવસની અંદર થોડોક વધારો થાય તેવી પણ શક્યતાઓ છે। સાથે જોવાનું એ છે કે હવે આપણે નૈઋત્યનું ચોમાસું છે ઘણા સમયથી મહારાષ્ટ્રની અંદર નિષ્ક્રિય થયું છે, મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ છે, પણ અત્યારે અરબ સાગરની અંદર ફરીથી એક સિસ્ટમ બની રહી છે। આ સિસ્ટમને કારણે ફરીથી નૈઋત્યનું ચોમાસું સક્રિય થાય અને ગુજરાત તરફ આગળ વધે તેવી શક્યતાઓ છે। જો કે અત્યારે આજની તારીખે વાત કરવા જઈએ તો આજે 12 તારીખના રોજ આ જે નૈઋત્યનું ચોમાસું રોકાયું હતું, આજે 12 જૂન 2025 ના રોજ વરસાદી એક જે સિસ્ટમ બની છે ને એ પણ કર્ણાટકથી પશ્ચિમ દિશાની અંદર એ મજબૂત બની છે, અને આજે લો પ્રેશરમાં મોડી રાત સુધીમાં ફેરવાઈ જાય તેવી પૂરી શક્યતાઓ છે। અને આ લો પ્રેશર છે આગળ ઉપર જતા મજબૂત બનીને વેલમાર્ક લો પ્રેશર છે તે પણ બની શકે છે, અને આ સિસ્ટમ છે એ કર્ણાટક અને કોંકણ ગોવાથી ઉત્તર દિશા તરફ ચાલે અને ગુજરાત તરફ આગળ વધે તેવી શક્યતાઓ છે। આ સિસ્ટમ ઉપર અમારી સતત નજર રહેશે। લગભગ 20 તારીખ સુધીમાં આ સિસ્ટમ ગુજરાત પહોંચે અને ગુજરાતની અંદર નૈઋત્યના ચોમાસાની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે, એટલે આ સિસ્ટમ ઉપર અમે સતત નજર રાખશું અને ગુજરાતમાં આ સિસ્ટમ ક્યારે પહોંચશે, ક્યારે વરસાદ ચાલુ થશે તેની પડે પડની માહિતી છે અમારા તરફથી આપને આપવામાં આવતી રહેશે। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ।